કેમ વેચાય? ગુજરાતમાં તો દારૂબંધી છે, જુગાર કેમ રમાય? આ તો ઇલીગલ છે. તો પછી આપણને એક બીજો એવો વિચાર આવે કે પોલીસે કદાચ પરમિશન આપી હશે. પોલીસે પરમિશન આપી હશે. પોલીસે પરમિશન કેમ આપે? પોલીસ પૈસાના કારણે પરમિશન આપતી હોય છે ને આવા અનેકો કિસ્સા છે. ગુજરાત સરકારને હાઈકોર્ટે નોટિસ આપી હતી અને એક નંબર જાહેર કર્યો હતો કે પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં તમે ફરિયાદ કરી શકો છો, કારણ કે પોલીસ કર્મીઓના જે વર્તનો હોય છે અથવા તો પછી જે અનેક જે આવી રીતે આ જે ઇસ્યુ ઊભા થતા હોય છે જેના કારણે ગુજરાત પોલીસ બદનામ થતી હોય છે. વિષ્ણુ ચૌધરી કરીને છે, અમે નથી ઓળખતા, પરંતુ એમનું નામ આવી રહ્યું છે સામે અને સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું આક્ષેપ કેટલા સાચા છે. આ આક્ષેપોની અમે પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ આ બેન જે આક્ષેપો કરી રહ્યા છે તે પોતે કબૂલ કરી રહ્યા છે કે હું બુટલેગર છું અને અમે પૈસા ના આપ્યા એટલા માટે પોલીસ અમને બદનામ કરવા માટે આ કાવતરું રચ્યું છે. અને બે વ્યક્તિઓને જે આ ખાનગી ગાડી હું તમને એક તરફ ફરી વખત બતાવવા માંગીશ કે આ ગાડી જે છે આ ગાડી તમે કદાચ પહેલાં પણ જોઈ હશે કે જ્યારે દેશી દારૂ લાખોટ વિસ્તારની હદમાં જ્યારે દેશી દારૂની રેડ અમે જ્યારે કરી હતી, તમને દારૂની ભઠ્ઠી લાઈવ બતાવી હતી, ત્યારે પણ આ જ ગાડી આવી હતી ને આ જ ગાડી ફરી એક વખત તમને જોવા મળી છે. હવે સવાલ એ થાય છે, સવાલો તો ઘણા બધા થઈ ગયા, પરંતુ અમને એક જ સવાલ છે રેન્જ આઈજી સાહેબને. રેન્જ આઈજી સાહેબ, અમે તમને એ સવાલ કરીએ છીએ કે સાહેબ તમે શું પરવાનો આપ્યો છે તમારા અધિકારીઓને? અહીંયા ઇન્ચાર્જ તમારા એસપી સાહેબ હશે, બરાબર, એ બધું બરાબર છે, પરંતુ રેન્જ આઈજી સાહેબ આ તમારી હદમાં આવે છે. આ મહેસાણા જિલ્લો છે, રાજકારણની લેબોરેટરી કહેવાય છે ને રાજકારણની લેબોરેટરીમાં દારૂ ને જુગાર ખુલ્લેઆમ ચાલે ને આવા બુટલેગરો બિંદાસ કેમેરાની સામે કેવી રીતે કહી શકે છે કે હું બુટલેગર છું અને પોલીસ મારી પાસેથી પૈસા લેશે? હવે જોવાનું એ રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું તપાસ કરે છે અને અમને આશા છે કે આ બાબતે ન્યાયિક તપાસ થશે. નમસ્કાર. ધંધો તમે તાર કરો, હું ના નહીં પાડતો, મને પૈસા આપવાના. બરાબર. હા, અમારી પોલીસ તમારે ત્યાં નહીં આવે. અચ્છા, કેટલા પૈસા? દેશી દારૂ હોય, મારે દેશી દારૂનું અહીંયા સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો કેટલા પૈસા મારે આપવા પડે? તો દેશી દારૂનું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો ₹1-2 લાખ. એટલે પહેલા આપવા પડે, દર મહિને આપવા પડે? દર મહિને આપવા પડે. કેટલી આવક થતી? હા, તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. એવું છે? હા, બરાબર. તમે કેટલા પૈસા આપતા? હું વિષ્ણુભાઈને ₹3 લાખ આપતી હતી. એ કહેતા હતા કે મારા એકલાના જ પૈસા, દર મહિને મારા એકલાના પૈસા આપી દેવાના. સાહેબ બાઈ કોઈ ના જોણો. એવું છે? હા, મારા એકલાના પૈસા આપવાના, મારો સ્ટાફ આવી ગયો ડિસ્ટાફ. અચ્છા બેન, ગુજરાત સરકારે એક વ્યવસ્થા એવી કરી છે આરઆર સેલ વિજિલન્સ, તમે કદાચ નામ સાંભળ્યું હશે. એ પોલીસ કેમ નથી આવતી તમારી? એ પોલીસ ના આવે ને, આ લોકો ઉપર એ લોકોનું એ રીતનું સેટિંગ હોય. હા, કઈ એ લોકોનું કદાચ એ લોકો એમના પૈસા આપતા હોય આ લોકો, એટલે કોઈ પોલીસ આવે નહીં. આવે તો આ લોકો જ આવે, બીજું કોઈ આવે નહીં. અને કોઈ જાણ કરવા દે નહીં. આ લોકો એમની રીતે એ લોકો ધંધો કરવા દે. એવું છે? હા, એવું છે. બરાબર. શું નામ બેન તમારું આખું? મારું નામ રંગુબેન અદુભા ઝાલા. બરાબર. આ બેન છે રંગુબેન અત્યારે જેલમાંથી છૂટીને આવ્યા છે અને બેન કબૂલ કરી રહ્યા છે કે હું બુટલેગર છું. ફરીવાર આ વિડીયો બનાવવાનો અર્થ એટલા માટે છે કે બેને મને કહ્યું કે હું વર્ષોથી, કેટલા વર્ષથી ધંધો કરો તમે દારૂ જુગારનો? 15-20 વર્ષ. 15-20 વર્ષથી ધંધો કરે છે. અને જ્યારે પણ આપણે છે ને સાણપટ્ટી બતાવતી હોય છે સરકાર દર વખતે, સાણપટ્ટી એટલે નાટક કરતી હોય છે આ દારૂબંધીના, કે આ જુગાર નથી ચાલતો અમારા વિસ્તારમાં. અલગ અલગ એજન્સીઓ બનાવવામાં આવી છે, પોલીસની એજન્સીઓ બનાવવામાં આવી છે, પોલીસને દર વખત બદનામ કરવામાં આવે છે, પોલીસ સામે દર વખત સવાલ ઉઠતા હોય છે. દર વખતે કદાચ ગુજરાત સરકાર પગલાં નથી લેતી તો પછી હાઈકોર્ટને આ બાબતે સો મોટો કરીને સવાલો ઉઠાવવા પડતા હોય છે, કારણ કે આ મજબૂરી છે. અને અમે અમારા જેવા પત્રકારો અમે પોલીસનું કંઈ નથી ઉખાડી શકવાના કે સરકાર તમારું અમે કંઈ નથી ઉખાડી શકવાના, પણ આ જનતા બધું જોઈ રહી છે. આ તમારા તમાશા જોઈ રહી છે. આ બુટલેગર ખુલ્લેઆમ બોલે છે, આ કેમેરા સામે બોલે છે કે હું બુટલેગર છું, એનાથી વિશેષ શું હોઈ શકે? આ બિંદાસ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરી રહ્યા છે અને એવું તો સ્પષ્ટપણે છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું તપાસ કરે છે. તપાસના નામે માત્ર નાટક થશે, તપાસના નામે માત્ર મીંડું હશે, આપણને બધાને ખબર છે, પણ હવે આપણે સવાલો ઉઠાવવાના છે, કારણ કે આપણે જાહેર જનતા છીએ. નમસ્કાર.